જવાની પાછી વળી કહું છું જવાની પાછી વળી કે ઘર પરનું ઘર ભાઈ thank you Jinubai. Thank you for coming. Welcome to our class. Thank you. Thank you everybody for coming. What a surprise. વેલકમ એવરીવન. આપ સૌને મારે એટલું જ કહેવું છે કે નસીબની ખૂબ સારી રેખાઓ અમારા હાથે છે, એટલે જ તમારા સૌના જેવા મિત્રો અમારી પાસે છે. ભાઈ રાજુ, કેવું જાય છે રિટાયરમેન્ટ? મજા આવે છે ને? હજુ તો શરૂઆત છે ને. નિલેશભાઈ, તમે મને પૂછો ને, જ્યારથી રિટાયર થયા ને પછી એક જ વાત સાંભળી, કંટાળી ગયો, ટાઈમ પાસ થતો નથી. મેં તેમને આ કેરિયોકી મશીન લાવી હતી. લાઉડ અવાજથી મારા તો કાનમાં ભેગા ચાલી ગઈ. ઓ નો! અરે હા, અને પછી એમને તો ઇયર પ્લગ કાનમાં ભરવા માંડ્યા, તો હવે મારે જ ગોવા પાડવી પડે છે. કંટાળી તો હું જ ગઈ છું. અરે યાર, આને કોણ સમજાવે? એ ભાઈ, હવે તો આપણે જ સમજવાનું છે. શક્ય વચન. નૈનાબેન, નિલેશ પણ રિટાયર થયા પછી રોજ સોફામાં ચોટીને ફોન અને ટીવી, આ જ ધંધો. વજન વધવા માંડ્યું, હું ઝઘડી. પછી ચાલવા તો જાય, પણ વચ્ચે બધા પાર્કમાં જઈને બેસે, પાણી પીએ, આમ તેમ ડાપડિયા મારે. બરાબર કલાકે પાછા આવે અને કહે, હું તો થાકી ગયો. પણ તને આ બધી ક્યાંથી ખબર? સવારમાં મારી પછવાડે આવી અને તને એક્સરસાઇઝ થઈ. આમ તારું વજન તો ઓછું થયું ને? તમને બધાને હસતા જોઈને મને યાદ આવ્યું, હાસ્ય અને આનંદ વગરનું જીવન એટલે મીઠાઈ વગરનું ભોજન જ સમજો ને. તમે તો બોલશો જ નહીં. આખરે વાત તો મીઠાઈ ઉપર જ આવી ને. રિટાયર થયા પછી યુટ્યુબ માંથી જોઈને ફક્ત મીઠાઈની જ આઈટમો બનાવે, બળીમાં ભરે, રાત્રે ઉઠીને છાના માના ખાય, અને પછી ડાયાબિટીસ વધતો જાય. બળની સંતાનનું તો શોધી કાઢે. પછી મેં બળની ઉપર લેબલ માર્યા, પેડા નંગ 15. તો બીજે દિવસે એક પેડો ગાયો અને એના ઉપર બીજું લેવલ જોવા મળે, પેડા નંગ 14. ભાભી, તમારા જીતુભાઈ છે તો સ્માર્ટ. હા, નિલેશભાઈ, સાંભળો તો ખરા, હું પણ કઈ જાઉં એવી છું. હું જ્યારે લેબલ મારું ને ત્યારે ફોનમાં જ પિક્ચર લઈ લઉં અને પછી બતાવું, જો આ મારું ઓરિજિનલ લેબલ. આનું નામ જ 50 થી 60 વર્ષ સુધીની જિંદગીની વાસ્તવિકતા. એવું કહેવાય છે કે પતિને સુધારવાની જીદ પત્નીને આ સમયે ચરમ સીમાએ હોય છે. એક મિનિટ મિસ્ટર, એ જીદ નથી, ઘરને વ્યવસ્થિત રાખવાની જવાબદારી આપણા બંનેની છે. મારે પણ બૂમો પાડવી જ પડે છે ને. ઉઠો, હવે નાવા જાઓ. ફોન અને ટીવી બંનેને મંતરવાનું છોડો ને. સુરભાઈ, ભાભીનો અવાજ તો રોજ રેડિયો રણકતો એવો લાગતો હશે નહીં? હા, પણ
એક વાત કબૂલવી પડે. અને જીદ કહો, ફરિયાદ કહો કે સતત રણકતો રેડિયો કહો, પરંતુ આ રેડિયોની મીઠાશ યાને જીવન સંગીત એટલું મધુર છે કે જો એ ચૂપ થઈ જાય ને તો જીવન પણ થંભી જાય અને જીવનની મીઠાશ પણ જતી રહે. કિશોરભાઈ, યુ આર રાઈટ. જીવનમાં આવા છણકા અને ભણકા ન હોય તો જીવન પણ રોબોટ જેવું મિકેનિકલ થઈ જાય અને જીવનનો સાચો આનંદ જ વિસરાઈ જાય. જવા દો ને. આજે આપણે શું આનંદ કરવા ભેગા થયા છીએ. જો જમવાનું નીચે રસોડામાં તૈયાર જ છે. બધા પ્રેમથી જમીને જજો. કહેવાય છે ને કે ઘરના બારણા સુધી તો ઘણા આવે, ઘરના બારણા સુધી તો ઘણા આવે છે, પરંતુ મનના બારણા સુધી આવે ને તે જ આપણા. વાહ, વાહ, વાહ. ભાઈ રાજુ, મીઠાઈ વગરનું ભોજન અને ડાન્સ વગરની પાર્ટી કદી સાંભળ્યું છે? ડાન્સ હો જાય. Yeah.